મહાશિવરાત્રિને મધરાત્રિએ મૃગીકુંડના એ વિવાદના શાહી સ્નાનને લઈને કીર્તિ પટેલનું નામ ખૂબ ચર્ચામાં આવે છે। કીર્તિ પટેલ એ પોલીસ પકડથી દૂર થાય છે। જે કે મોણ જે જ્યાંના મહિલા પીઆઈ છે તે ખુદ ફરિયાદી બને છે અને ફરિયાદી બાદ એક એમ 3 ફરિયાદ નોંધાય છે, જેમાં નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુ અને ત્યારબાદ 20 લાખની ખંડણીની સાથે સાથે જાનથી મારી નાખવાની ધમકી। આ 3 ફરિયાદને લઈને ગુજરાત પોલીસ છેલ્લા કેટલાય દિવસોથી કીર્તિ પટેલની શોધખોળ કરતી હતી। રાજકોટથી કીર્તિ પટેલની શોધખોળ શરૂ થઈ અને છેક રાજસ્થાનથી ગઈકાલે કીર્તિ પટેલની ધરપકડ થઈ। આજે કીર્તિ પટેલને સવારે કોર્ટની અંદર હાજર પણ કરવામાં આવી અને કોર્ટની અંદર હાજર કર્યા બાદ 1 દિવસના તેમના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા અને જ્યારે અત્યારે તેમના સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ એ રિમાન્ડ પૂર્ણ થયા ત્યારે તેમને ફરી કોર્ટમાં લઈ જવામાં આવતી હતી। ત્યારે કીર્તિ પટેલ જે સોશિયલ મીડિયાની સિંહણ કહેવાય છે, જે સોશિયલ મીડિયાની અંદર બેબાકબોલ રીતે ગમેને ટાર્ગેટ કરીને મન ફાવે તેવા શબ્દો બોલે છે, એ કીર્તિ પટેલ એ ચોધાર આંસુએ રડતા જોવા મળી અને મીડિયા સમક્ષ તેઓ ન્યાયની અપીલ કરતા જોવા મળતા હવે એ ચર્ચાનો વિષય બન્યો છે કે કેમ કીર્તિ પટેલ જેઓ હંમેશા સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચર્ચામાં રહેતા હોય છે, સોશિયલ મીડિયાની અંદર ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરીને લોકોને ટાર્ગેટ કરતા હોય છે, તે કીર્તિ પટેલ જે સોશિયલ મીડિયાની સિંહણ તરીકે પોતાનો પરિચય આપતી હોય છે, એ સિંહણના આંખોમાં મગરના આંસુઓ કેમ આવ્યા? અને એ જ કીર્તિ પટેલે મહાશિવરાત્રિની રાત્રિએ જ્યારે મીડિયા તેમનો વિડીયો ઉતારી રહી હતી ત્યારે કીર્તિ પટેલ કહી રહી હતી કે તમારા કેમેરા તોડી નાખીશ। હવે એ જ મીડિયા સમક્ષ કીર્તિ પટેલને એ ન્યાયની માગ કરવી પડી રહી છે। ગઈકાલે જ્યારે કીર્તિ પટેલને એ મેડિકલ ચેકઅપ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવે છે ત્યારે પણ મીડિયાને કીર્તિ પટેલથી દૂર રાખવામાં આવે છે। જૂનાગઢ એસઓજીની પોલીસ એ વારંવાર મીડિયાને કીર્તિ પટેલથી દૂર રાખે છે। કીર્તિ પટેલને વારંવાર કહે છે, મીડિયાને વારંવાર કહે છે કે તમે દૂર રહો, તમારે કોઈ વિડીયો ઉતારવાની જરૂર નથી। ગઈકાલે પણ વિવાદ હતો, એક વખત એ મોઢે કપડું બાંધીને કીર્તિ પટેલને રજૂ કરવામાં આવ્યા, ત્યારબાદ એ જૂનાગઢ ડીવાયએસપીના ખુલાસા પણ સામે આવ્યા। પરંતુ જ્યારે આજે 1 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા, રિમાન્ડમાં શું મોટા ખુલાસા થયા કોર્ટની અંદર તેમને ફરી એક વખત પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે માત્ર 1 દિવસના કીર્તિ પટેલના રિમાન્ડ મંજૂર કર્યા અને રિમાન્ડ બાદ જ્યારે ફરી તેમને કોર્ટની અંદર હાજર કરવામાં આવતા હતા ત્યારે કીર્તિ પટેલ રડતા રડતા પહેલા તો મીડિયા સમક્ષ શું કહ્યું, આવો એ દ્રશ્યો આપણે જોઈએ। તો આ હતા કીર્તિ પટેલ જેઓને આજે કોર્ટની અંદર હાજર કરવામાં આવતા હતા અને કોર્ટની અંદર હાજર કરતા જ કીર્તિ પટેલ એ મીડિયા જ્યાં બહાર ઊભી હતી મીડિયાના મિત્રોને કહ્યું કે પ્લીઝ મને ન્યાય અપાવો, મને બચાવો। આવા શબ્દ એ સોશિયલ મીડિયામાં સિંહણની જેમ ગર્જનાદ કરતી આ કીર્તિ પટેલના છે, જેઓ અત્યારે ચોધાર આંસુએ રડી રહ્યા છે। અને ફરી એક વખત હંમેશા આમ તો આ પહેલા પણ ભૂતકાળમાં કીર્તિ પટેલ એ અનેક વખત ચર્ચામાં આવી ચૂક્યા છે, અનેક વખત જેલમાં જઈ ચૂક્યા છે, પરંતુ આવી રીતે રડતા રડતા ક્યારે પણ તેમણે મીડિયા સમક્ષ કે કોઈ સમક્ષ એ ન્યાયની માગ નથી કરી। તો આ વખતે કાંઈક ગુજરાત પોલીસની સાથે સાથે જૂનાગઢ પોલીસ એ રિમાન્ડ દરમિયાન વધારે એક્શન મોડમાં આવી છે। કીર્તિ પટેલને ફરી એક વખત ગુજરાત પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે કે કાયદાથી સર્વોપરી ભારતના લોકતંત્રની અંદર કોઈ નથી, ન્યાયતંત્રથી સર્વોપરી આ ભારતના બંધારણની અંદર કોઈ નથી। અને જો તમે કાયદો હાથમાં લેવાનું વાત કરશો, તમે પોલીસ સાથે બવાલ કરશો, તમે મીડિયાના મિત્રોને એ ધમકી દેવાનું કામ કરશો, તો પછી પોલીસ તમારો કેવો હાલ કરશે એ તમે આ કીર્તિ પટેલના દ્રશ્યોથી જોઈ શકશો। અનેક અસામાજિક તત્વો અનેક સોશિયલ મીડિયામાં પોતે હીરો બનવા જે પોલીસ સાથે બબાલ કરે છે, સામાન્ય જનતા સાથે બબાલ કરે છે, મીડિયાના મિત્રો સાથે બબાલ કરે છે, એ તમામ અસામાજિક તત્વો અને સોશિયલ મીડિયાના હીરો માટે આ ગુજરાત પોલીસ અને જૂનાગઢ પોલીસનો સ્પષ્ટ સંદેશ છે કે તમે કોઈ પણ પ્રકારની એ કાયદો હાથમાં લેવાનું કામ કરશો તો પછી તમારે પણ કીર્તિ પટેલની જેમ એ ચોધાર આંસુએ રડવાનો વારો આવશે। તમારો આ બાબતે શું માનવું છે કે હવે કીર્તિ પટેલને મૃગીકુંડ વિવાદને લઈને શું સજા થવી જોઈએ, તેમની ઉપર શું કાર્યવાહી થવી જોઈએ, અમારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ। નમસ્કાર।